સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ કઢાવવા લોકોની લાઈનો લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા. લીંબડી રેલવે સ્ટેશન પાસેની પોસ્ટ ઓફિસ પર લોકો લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા. આધાર કાર્ડ માટે એક દિવસમાં ફક્ત 30 કૂપન જ આપવામાં આવતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. આધાર કાર્ડ કઢાવવા માટે લીંબડીમાં એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 5 વાગ્યાના બોરાણાથી રોજ આવી 3 દીથી 60 રૂપિયા ભાડું ખર્ચી રિક્ષા બાઈ તોય વારો ના આવતો. ઓલો નામ સુધારવા માટે આવ્યા છીએ. 30 જ કૂપન આપે છે. ઓલા કણે જાઓ 3 વખત 3 જગ્યાએ ઈજાદ કે તો પોસ્ટ ઓફિસ જઈશું તાર જ મેળ પડશે. તમને મામલતદાર ઓફિસે રાખવી તો અહીંયા કઈ હરખા જવાબ મળે નહીં. ઓલા કણે જાય તો અહીંયા જવાબ મળે નહીં. આ ત્રીજી દાન આયા અમે શું લેવા આયા? આધાર કાર્ડ કરાવવા 4 વાગે વહેલા ટાઈમ વારો ના આવતો ત્રીજી દાન આવ્યા. 3:30 વાગે નીકળ્યા ઘરે 4 વાગે પહોંચે. કેમ એટલા બધા ટાઈટમાં વહેલા? સુધારા વધારા કરવા માટે આવવું જ પડે ને, શું કરવું, ક્યાંય થતા નથી. આ ત્રીજો આંટો છે, ટોકન મળે નહીં તો આ પાછું